જય માતાજી મિત્રો. તો આજે રવિવાર છે, આપણે આવી ગયા છીએ પકોડી લઈ. તમારે ખાવી હોય તો આવી જાઓ. 7 વાગ્યા સુધી 7:30 વાગ્યા સુધી હોયા. જો આજે ગરમી કંઈ હે નહીં અને કોઈ લેવા જવા વાળું હે નહીં. તો કેમ છો મિત્રો? મજામાં ને? બધા લાવ્યા ચા? હા, ચા અમારે ભૂરો પહેલાંને આવી ગયા હે. વાંધો નહીં, હેલો મને એમ કહું કોઈ લેવા જવા વાળું નહીં. અને અમારે ભૂરો ભાઈ ચા લઈને આવી ગયા હે, તો આપણે પી નાખશું. અત્યારે કેમ કે કોઈ ઘરાકી નહીં, નિરાતે પીશું ચા, બરાબર? કે ઘરાકીમાં ચા પીવાની મજા આવતી નહીં, ચા ઠરી જાય. અને પહેલી એક વાત તો એ અમારી યાર મિત્ર જતા રહે ને કલોજી, એમના વગર ફાવતું નહીં. સાચી વાત. જેમ કે 24 કલાક અમારી દુકાનમાં જેમને બેહવાનું હતું, અને આ કુલરે હવા ઉતા આખો દાડો હવા જ ખાતા હતા, એટલે એમના વગર અમને પણ ફાવતું નહીં. પણ હવે શું કરવું કહો, ભગવાને અમારે જવું છે એ તો સાચી વાત. આપણે પણ એક દાડો જવાનું જ છે. કલોજી આજ જતા રહે તો આપણે 5 દાડા ચેડે આપણે જવાનું જ છે, જવું જ પડશે, બરાબર? એટલે જીવન એવું જીવો કે હે ને, હા, થોડું જીવો પણ સારું જીવો. કોઈ હારે વેર કે દુશ્મની બાંધીને જીવશો નહીં, કેમ કે જવાનું કોઈ નક્કી જ નહીં. ચારે જતા રહેશું, બરાબર? કોઈ એમ ના કહી જવું પડે કે માણસ નતો સારો. થોડું જીવો પણ સારું જીવો. પણ આમ કેવું ખબર છે કે કોઈથી દુશ્મની બાંધતા જ નહીં, કેમ કે ચારે જવાનું થશે ને કંઈ નક્કી જ નહીં. એના કરતાં મોજેથી જીવી લો અને સારું જીવન જીવી લો. કોઈને ખરાબ લાગે એવું બોલશો નહીં, બસ. બીજું તો જય માતાજી.